સ્વામિનારાયણાય નમઃ. રૂડા લાગો છો રાજેન્દ્ર મંદિર મારે આવતારે. રૂડા લાગો છો રાજેન્દ્ર મંદિર મારે આવતારે. રૂડા લાગો છો. જરકસિયો જામો હરી પેરી માથે બાંધી પાગ સોનેરી. જરકસિયો જામો હરી પહેરી માથે બાંધી પાગ સોનેરી. બુઢો રેટો ઓઢી મન લલચાવતારે. રૂડા લાગો છો રાજેન્દ્ર મંદિર મારે આવતારે. રૂડા લાગો છો. હૈડે હાર ગુલાબી ફોરે ચિત્ત મારું રોકી રાખ્યું તોરે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 નામનો પ્રાણી અતિ મોટો પ્રતાપ અંતકાળે પ્રભુ
તેડવા આવે સ્વામિનારાયણ આપ સ્વામિનારાયણ 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 દુઃખ દરિયા संसार से तुम बिन कौन तारे सहजानंद नाव समान हो हम शरण तुम्हारे हम शरण तुम्हारे प्रगट प्रताप देखाड़ियो प्रगट प्रताप देखाड़ियो प्रगट प्रताप देखाड़ियो पश्चिम जय अविनाश प्रगट प्रताप देखाड़ियो पश्चिम जय अविनाश दीधी सर्वे नर नारी ने ब्रह्म गति जगदीश पश्चिम जय अविनाश अष्टांग योग श्रम विनारे निज प्रतापे श्याम निरावरण दृष्टि करी देखाड्या निज धाम पश्चिम जय अविनाश गोलोक वैकुंठ ब्रह्मपुर अष्ट आवरण ने पार जुवे स्वच्छंद नर नारी जय जरी न लागे वार सहु सहु ना इष्ट देव ने देखाड़े जगवंद एवा सहजानंद नाथ पर वारी जाय प्रेमानंद प्रगट प्रताप देखाड़ियो पश्चिम जय अविनाश पश्चिम जय अविनाश सहजानंद स्वामी महाराजनी जय जय स्वामीनारायण સ્વામિનારાયણ ભગવાન એમનું પ્રાગટ્ય પૂર્વમાં થયું
પણ પ્રેમાનંદ સ્વામી એમ કહે છે કે પ્રગટ પ્રતાપ દેખાડ્યો પશ્ચિમ જય અવિનાશ. શ્રીજી મહારાજ છપૈયામાં જન્મ ધારણ કરીને ગૃહત્યાગ કર્યો અને સ્થિર થયા સૌરાષ્ટ્રમાં. એ પશ્ચિમ આવ્યું, આમ પૂર્વ આવ્યું. હવે એ પ્રતાપ શબ્દ વાપરે છે. પ્રતાપ, પ્રતાપ એટલે પ્રાકૃત માણસથી ના થઈ શકે એવું ઐશ્વર્ય વાળું કર્મ, એને પ્રતાપ કહેવાય. જેમાં પરોપકાર અને પર કલ્યાણની વાત સમાયેલી હોય. બધા ઐશ્વર્ય બધા બતાવે પણ કોકનું ખુવારી કરે. ભગવાનનું ઐશ્વર્ય કોકનું સારું કરવા માટેનું ઐશ્વર્ય. આપણે અભ્યાસ કરીએ તો એમની મૂર્તિનો પ્રતાપ, એમના નામનો પ્રતાપ, મૂર્તિનો પ્રતાપ. સ્વામિનારાયણ ભગવાને પોતે હયાતીમાં હતા ત્યારે તો વાત હતી જ, પણ ભગવાન ધામમાં ગયા પછી પણ એમણે જે મૂર્તિઓ પધરાવી ને એમાં રહીને બધાના સંકલ્પ સત્ય કરવાનું વચન આપ્યું, એમનો પ્રતાપ. એમના નામનો પ્રતાપ, એમનો જે મંત્ર છે એનો પણ પ્રતાપ. એ પ્રેમાનંદ સ્વામી કીધું કે સ્વામિનારાયણ સ્વામિનારાયણ ઊંચે સાદે ગાય, સાંભળીને જમદૂત તેને દૂરથી લાગે પાય. યમના દૂત એને પગે લાગી જાય, એનો પ્રતાપ કહેવાય. સારંગપુરમાં ગમે એવું ભૂત પ્રેત એના ઉપદ્રવ વાળો કોઈ આવે કેસ, અમુક કેસ તો બારોબાર ફોરફીટ થઈ જાય, પણ અમુક હઠીલા હોય, જંદ હોય, એ પણ એની પોતાની સેના હોય, એવા તામસિક હોય, વાસનિક હોય, પણ એ જ્યારે એમાંથી નીકળવાનું નામ ના દે તો સ્વામિનારાયણ ભગવાને સ્નાન કરેલું એક કૂવાનું જળ છે, કૂવો છે હનુમાનજી મહારાજની મૂર્તિની પાસે, ત્યાંમાંથી પાણી કાઢે અને ભગવાન જે ગાડામાં બેઠેલા છે એ ગાડું અત્યારે છે ત્યાં મંદિરમાં હવેલી બનાવી સારંગપુરમાં, એ ગાડાની નીચે બેસાડે અને સ્વામિનારાયણ મંત્રની ધૂન બોલે ને પેલું પાણી છાંટે ભગવાનનું સ્નાન કરેલું, અને જય છૂટકો એમ છે. આપણા નામનો પ્રતાપ નહીં. આપણું નામ ખરું પણ આપણું નામ બધું બહુ હોય, નામ સુંદર પાડ્યું હોય પણ મણ ઠેકાણું ના હોય એવું પાછું હોય. નામ હોય પણ અંદર ગુણ ના હોય. પરમાત્માનો મંત્ર એનો પણ પ્રતાપ, એના ચરણારવિંદનો પ્રતાપ. શ્રીજી મહારાજના ચરણારવિંદ હોય પ્રસાદીના, એ જે ઘરમાં પૂજાય એની આખી વાત બદલી નાખે. એ મૂર્તિનો પ્રતાપ કેવો કીધો તો કે છે બ્રહ્માનંદ સ્વામી કે છે સહજાનંદજીની મૂર્તિ મારી આંખોના ચશ્મા, આંખના ચશ્મા કીધા એને, તે વિના મને કાંઈ ના દિશે રાત અને દિન મારે. એ ભગવાનની મૂર્તિનો પ્રતાપ કહેવાય, એમના મંત્રનો પ્રતાપ કહેવાય, એમના સ્નાન કરેલ જળનો પ્રતાપ કહેવાય, એમના વચનનો પ્રતાપ. વચન શિક્ષાપત્રી 200 વર્ષ પહેલા લખી, વચન ઉપર જ લાખો રૂપિયાનો સમયો થયો વડતાલમાં. શિક્ષાપત્રીનો દ્વિશતાબ્દીનો મહોત્સવ કર્યો હોય. વચન છે વચન. એમણે જે વચન કહ્યા એ અદ્યાપી પર્યંત 200 વર્ષ પછી પણ એ પાડવા જ પડે બધાને. પાડે. એ ભગવાને એવી ફ્રેમ બનાવી, આ મારી વાણી છે, મારું સ્વરૂપ છે, એમ અંદર બેસાડ્યું. બહુ એના તો ઘણા ઉલ્લેખ થયા શાસ્ત્રોમાં, આપણે એમાં જવું નથી, પણ જે વસ્તુ ભગવાનને સાથે જોડાયેલી હોય એનો પ્રતાપ આવે ને આવે. એ પ્રતાપની વાત છે. હવે એના વરદાનનો પ્રતાપ. વરદાન, એને જે વરદાન આપેલું હોય એ મિથ્યા ના જાય.
સ્વામિનારાયણ ભગવાને વડતાલમાં પુષ્પદોલોત્સવનો ઉત્સવ કર્યો, જોબનજીએ કરાયો. અત્યારે જ્ઞાનબાગમાં જે 12 બારણાના હિંડોળાવાળી છત્રી છે ત્યાં આગળ ભગવાન બેઠેલા અને જોબન પગીને ભગવાન પ્રસન્ન થયા. એને આખો ઉત્સવ એણે કરાયેલો કે તું તારી ઈચ્છા હોય માગ. તો કે ભગવાન મહીસાગર અને સાબર આ બે નદી કહેવાય. મહીસાગર એટલે આપણો આ વડોદરાની બોર્ડર આવી અને સાબર એટલે અમદાવાદની આગળ. બેની વચ્ચેના પંથકને મેં બહુ રંજાડ્યો. તો ભગવાન કે એવું વરદાન આપો કે આ બે નદીના પટ વચ્ચે કોઈ દિવસ દુકાળ ના પડે. હજુ એવું ને એવું જ છે. જુઓ, ગમે એવો દુષ્કાળ પડ્યા પણ આટલો કાંઠો જે છે એમાં દુષ્કાળ નહીં. એ વરદાન, એના વરદાનનો એ પ્રતાપ. એ બોલ્યા એ પાછું ના પડે, તો શ્રીજી મહારાજે જે આજ્ઞાઓ કરી, વચન કહ્યા, પછી વરદાન આપ્યા, એ બધા વરદાન અત્યારે પણ એવા ને એવા હોય. નહીં તો એને કોણ માને? કોઈ માને નહીં. પણ કારણ કયું? તો કે સ્વામિનારાયણ ભગવાનનો પ્રતાપ. અમેરિકાથી એક માણસ પીએચડી કરતો હતો, એ આવ્યો ફિલાડેલ્ફિયાથી. મને કહે છે કે આ સ્વામિનારાયણ ભગવાનનો મહિમા શું? હવે એને મહિમા આપણે શું સમજાવીએ? એને કશો ટપ્પો પડે નહીં. એને એક જ વાત કીધી કે જો ભાઈ, બીજી વાત તને સમજાવીશ તો તને ખબર નહીં પડે, પણ એના નામની પાછળ સાંજ પડે 1000 કિલો ઘી વપરાય છે. અત્યારે કેટલા દીવા થાય સત્સંગમાં? આરતી કેટલી થાય છે? એક સ્વામિનારાયણના નામની પાછળ. તાકે શું વાત કરું? મૂકું હા, આગળ ના પૂછીશ પ્રતાપ એનો, એને બીજું ઉતરે નહીં. પણ સીધી વાત આવી થતું હશે કોઈને? તમે આખું ટોટલ મારો સત્સંગની અંદર કેટલા ઘેર દીવા થાય રોજે, પણ એ સ્વામિનારાયણના નામની પાછળ થાય. એનો પ્રતાપ છે. એ તો જેટલો કહીએ એટલો ઓછો છે. એટલે પ્રગટ પ્રતાપ દેખાડ્યો પશ્ચિમ જઈ અવિનાશ. હવે એ પ્રગટ શબ્દ વાપર્યો. પ્રગટ, જે મેં પ્રગટનો દાખલો આપ્યો ને કે ગમે એવું ભૂત હોય પણ જય છૂટકો એ સારંગપુરની અંદર, એ પ્રગટ કહેવાય. હવે ભગવાન તો 200 વર્ષ પહેલા ગયા. 200 વર્ષ પહેલા એમણે મંત્ર આપ્યો, પણ એ મંત્રનો પ્રભાવ આજે પણ એટલો ને એટલો. અત્યારે કોઈ પણ દવા હોય એની એક્સપાયરી ડેટ આવેલા ભાઈ, આવે છે કે નહીં? એક્સપાયરી મારી જ દે 3 વર્ષ પછીની. આટલા દિવસ મેન્યુફેક્ચરિંગ ડેટ, આટલા દિવસ પછી એક્સપાયરી. અને એક્સપાયરી જ નહીં. સ્વામિનારાયણ મંત્ર જે છે એની એક્સપાયરી ડેટ નહીં. ગમે ત્યારે બોલો. પવિત્ર દેહ, અપવિત્ર દેહ, કેટલો બધો મહિમા લખ્યો એનો શાસ્ત્રમાં. પણ કહેવાનો અર્થ શું છે? એ પ્રગટ. અત્યારે તમારે કરંટ પ્રગટ કહેવાય. કરંટ પ્રતાપ તમે જોયો કોઈ દિવસ? અડી જો એટલે ખબર પડે પ્રગટ. એ પ્રતાપ એનો પ્રગટ. એમ સ્વામિનારાયણ ભગવાનનો મંત્ર, સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ, સ્વામિનારાયણ ભગવાનના ઐશ્વર્ય, એનો પ્રતાપ પ્રગટ અને પ્રગટ. દીધી સર્વે નર નારીને બ્રહ્મ ગતિ જગદીશ. સર્વે નર અને નારી એને બ્રહ્મ ગતિ આપી. આના મેળ પડે. અત્યારે તમે કોઈ પણ કોલેજમાં જાઓ, કોલેજમાં અને સાયન્સમાં એડમિશન લે, બધા ડોક્ટર થાય છે, બધા એન્જિનિયર થાય છે, બધાનું જુદું જુદું આવે. કેમ કે એના કર્મ પ્રમાણે જાય. પણ અને અહીંયા શું કહે છે? સ્વામિનારાયણ ભગવાનનો જે આશ્રય કરે એની છેલ્લે ગતિ જે થાય એ બધાની બ્રહ્મ ગતિ. એમાં ફર્સ્ટ ક્લાસ નહીં, સેકન્ડ ક્લાસ નહીં, કશું નહીં, એક સરખી ગતિ. એ વસ્તુ એ છે. એ ભગવાન એમ કે બધા નર અને નારી બધાને બ્રહ્મ ગતિ આપી. એનો પ્રગટ પ્રતાપ કહેવાય. શ્રીજી મહારાજે જેતલપુરમાં યજ્ઞ કર્યો. જેતલપુરમાં યજ્ઞ કરે તો એ વખતે તો લક્ષાવધિ લોકો આવે. લક્ષાવધિ લોકો એમ શબ્દ વાપર્યો, લાખો માણસ. હવે એમાં લોટ દળવાનો. ત્યાં કઈ ફ્લોર મિલ હતી? જાતે કરવું પડે. તો જાતે ઘંટીએ. તો એમાં જે બધા હરિભક્તો હોય એ બધા મહિમાથી એ વિષ્ણુ યાગનો લોટ દળવા
માગે ભગવાન પાસે, મહારાજ ઘઉં આપો ઘઉં આપો. એમાં જેતલપુરની ગણિકા એ ભગવાન પાસે ગઈ. એને એમ થયું કે ભગવાન આવો યજ્ઞ કરે છે તો હું એટલો થોડો લોટ ધરું તો મારા જીવનું સારું થાય. એટલે ગઈ, કોકની પાસે કેવડાયું કે મને થોડા ઘઉં આપો. કોક જોડે ઊભો હતો કે ભગવાન એને ના હાલતા. તો કે કેમ? તો કે તો આખા માણસ દળે છે કે. ગણિકાનો ધંધો શું હોય? મુજરો કરવાનો. તો કે ભગવાન હસ્યા. તો કે નહીં, એને પણ એના કલ્યાણ માટે એટલો જ અધિકાર છે. પછી એ ગણિકાને ઘઉં આપ્યા ને ગણિકા એને તો મુજરો કરેલો કાયમ, હાથમાં મેદી મૂકતી હોય ને કેટલા બધા ફૂલના ગજરા પહેરતી હોય. એને દળવાની વાત આવે એટલે અઘરું પેપર કહેવાય એને. પણ એને સ્વામિનારાયણ ભગવાનના વિષ્ણુયાગની અંદર મારે મારા શરીરની દેહિક સેવા આપવી છે ને મારું કલ્યાણ કરવું છે. આવી એક વાતની એને ઘેર બેસાડી અને લોટ દળ્યો. એને એ લોટ દળવાની ક્રિયા લૌકિક છે, ગૌણ છે, પણ ક્રિયાનો યોગ જે છે એ ભગવાનના આકાર સાથે છે. એની અંદર રટણ કયું ચાલે છે? પરમેશ્વર મારું કલ્યાણ કરે એ રટણ છે. એટલે એણે એ ભગવાનના સ્વરૂપને, જે ભગવાન ઘઉં આપતા હશે કે એને મૂર્તિ ધારણ કરી હશે અને એને પકડી એ મૂર્તિને પકડીને એને લોટ દળ્યો. એને તો પ્રેક્ટિસ નહીં એટલે પેલું પકડવાનું પડે. પેલો હાથો લાકડાનો હોય, એને જોરથી ખેંચવો પડે એટલે છાલા પડ્યા હાથે, હથેળીમાં. એના કોમળ હાથ હોય, ટસરો ફૂટી લોહીની, પણ એને એમ કરીને લોટ દળ્યો. પછી એ સભામાં ગઈ અને દૂર ઉભા રહી અને એક પાર્ષદને વાત કરી કે હું આ લોટ દળીને લાવી. પછી મહારાજને ઈશારો કર્યો એટલે પાર્ષદ પાસે આવ્યો અને લોટ મુકાયો મહારાજે. ને પછી કહ્યું કે આ ગણિકાનું મુક્તાનંદ સ્વામી જેવું કલ્યાણ જોઈએ. દીધી સર્વે નર નારીને બ્રહ્મ ગતિ જગદીશ. એટલે કોક પાછા અંદર હોય ને એટલે ભગવાન કે અને આટલામાં શું મેદાન માર્યું? તો કે તમે એના હાથ જુઓ. હવે આનું કનેક્શન તો વાઈફાઈ ચાલુ હતું રાતનું. ભગવાનની મૂર્તિને સંભાળીને લોટ દળે છે, એમને એમ નથી. આપણા ઘરમાં મૂર્તિ હોય તો આપણે ગઈએ બીજે. હવે એની પાસે મૂર્તિ નથી, ઘંટી છે. એ ક્રિયા જે કરે છે એનો યોગ જે છે એને પરમાત્માની મૂર્તિમાં કર્યો. એટલે ભગવાન કે એના હાથના છાલા જો એમાં લોહીની ટસરો પડી. જેણે એમ કે પોતાના કલ્યાણને માટે આટલી તીવ્રતા હોય એનું કલ્યાણ થાય અને થાય. આ વાત આટલી જ પકડવાની છે. એ લોટ દળીને ગણિકા મેદાન મારી ગઈ ને આપણે નકોડી કરીને 11 કરીને માળા ઘુમેડ તો આપણો મેળ પડે નહીં. કારણ કયું? તો કે ઇન્ટેન્સિટી છે તે બીજી જગ્યાએ છે. આપણી ક્રિયા થાય છે પણ ક્રિયાનો યોગ એ પરમાત્માના આકાર સાથે જે થવો જોઈએ એ થતો નથી. પણ એ જે ગણિકા છે એને લોટ દળીને એને કીધું તો એ કલ્યાણને પામી. એ કહે છે કે દીધી સર્વે નરનારીને બ્રહ્મ ગતિ જગદીશ. એનો પ્રતાપ કહેવાય. એ મહારાજે જે યજ્ઞ કર્યો ત્યાં આગળ, ક્યાં? તો જેતલપુરમાં યજ્ઞ કર્યો. એમાં જે ઈર્ષ્યાળુ બ્રાહ્મણ હોય એને કે હવે આ યજ્ઞ કરે છે તો જે ઘી બધું ભેગું કરેલું ભગવાને કે આ ઘી ઠેકાણે પાડજે, પૈસાનો યજ્ઞ થવાનો કે. એટલે જે ઘીના જે ગાળવા હતા એ ગમે તે રાતે પેરવી કરી ને તલાવમાં પધરાયા. આ ઘી તલાવમાં નાખી દીધું. કેટલી ઈર્ષ્યા કહેવાય. ઘી થઈ રહ્યું પછી ભગવાનને વાત કરી કે ભગવાન કે ઘી થઈ રહ્યું. એટલે કે આટલું બધું ઘી હતી, શેનું થઈ રહ્યું? ચાલો કે છે. તો એ કુંડલા જે હતા, કુંડલા ખાલી એવા ને એવા અકબંધ પડ્યા. ભગવાને કુંડલા ઉપર સોટી અડાડી, એ કુંડલાની અંદર ઘી થયું. એ આપણા સંપ્રદાયનો ઇતિહાસ કહે છે. આખી ડેરીઓ ખોલી છે ઘીના કુંડલા ભરવા, પણ એનો પ્રતાપ કહેવાય. એ નિષ્કુળાનંદ સ્વામી લખ્યું, વિના નાણે જગ જાણે યજ્ઞ કર્યા અપાર. વિના નાણે જગ જાણે. અત્યારે તમારે કઈ કરવાનું હોય, મહિના આગળથી લખણી કરે ચરણ કરે છે કે નહીં? તમે કેટલા હાલશો? એ લખણી કરવી પડે. એને લખણી નહીં. એમ કે એ પરમાત્માનો પ્રતાપ એવો છે, એ જેના પર દ્રષ્ટિ કરે એનું રૂડું થાય એવું એ તત્વ છે.
તો એવા ભગવાન આ પૃથ્વી પર પધાર્યા. એ શું કે છે? અષ્ટાંગ યોગ શ્રમ વિના નિજ પ્રતાપે શ્યામ. 8 યોગના અંગ કહેવાય. હવે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા ને સમાધિ, આ 8 અંગ. આપણે યમ નિયમમાં જ આપણે દાવ ડિક્લેર થઈ જાય. યમ એટલે શું? રિસ્ટ્રિક્શન, આમ નહીં કરવાનું, આમ નહીં કરવાનું, આમ નહીં કરવાનું, એવું ચાલતું હશે એમ જ આવે આપણે. ને નિયમ, બધા નિયમ હોય, અહીંયાથી જ આપણે દાવ ડિક્લેર થઈ જાય. એટલે 8 સ્ટેપની તો આગળ વાત ગઈ. પણ અષ્ટાંગ યોગ શ્રમ વિના નિજ પ્રતાપે શ્યામ, નિરાવરણ દ્રષ્ટિ કરી દેખાડ્યા નિજ ધામ. અને નિરાવરણ દ્રષ્ટિ કરી એ નિષ્કુળાનંદ સ્વામી કીધું, એમ જીવો બાને જગદીશ આપે હરિ પર ચા હંમેશ, જે લીલા કરે અવિનાશ, હોય દૂર તો દેખાય પાસ. જીવબા જે હતા એને ભગવાનને વાત કરી કે મહારાજ અમારે તો કાયમ અમારે અહીંયા રહેવાનું, અજલમાં રહેવાનું, અમને તમારી મૂર્તિનું દર્શન કેમનું થાય? ભગવાન કહે છે અમે તમને નિરાવરણ દ્રષ્ટિ આપીએ. તો એ નિરાવરણ દ્રષ્ટિ મહારાજે આપી. તો ભગવાન જ્યાં હોય ત્યાંથી એ જે લીલા કરે એ જોઈ શકે. હવે આપણા ભેજામાં ના બેસે, આ તો ટાળા પડના ગપ્પા માર્યા લ્યા, આ બેસે નહીં આપણને. પણ લંડનમાં રમાતી હોય ક્રિકેટ નહીં જોવો છે કે નહીં? તમે કઈ જવા ગયા? આ સાયન્સે આ શોધ્યું, વિજ્ઞાને. ભગવાનનું સર્જન માણસ એ કરી શકે, ભગવાન ના કરી શકે? તો એ નિરાવરણ દ્રષ્ટિ મહારાજે આપી. અને એ જે લીલા કરે એ જીવબા ગઢડામાં રહ્યા થકા એને જોઈ શકે. પણ એની પાત્રતા હતી એટલે એને આપે, જેને તેને એના મેળ પડે. ગોલોક વૈકુંઠ બ્રહ્મપુર અષ્ટ આવરણ ને પાર, જુએ સ્વચ્છંદ નર નારી જઈ જરી ન લાગે વાર. પ્રગટ પ્રતાપ જે શબ્દ વાપર્યો ને, તો એ પ્રગટ પ્રતાપ ભગવાને જે સંકલ્પ કર્યો કે કેટલાય જીવને મારે ધામમાં લઈ જવા છે, તો એમણે સમાધિ પ્રકરણ ચલાવ્યું. સમાધિ પ્રકરણ જે ભગવાન સામે જુએ એના નાડી પ્રાણ સંકેલાઈ જાય, એનો જીવ સમાધિમાં જાય. અને એ જે ઈષ્ટદેવનો ઉપાસક હોય એ ઈષ્ટદેવના એને દર્શન કરાવે. સ્વામિનારાયણ ભગવાન આ પ્રગટ પ્રતાપ છે. આ બધું શાસ્ત્રમાં લખાયેલું છે. આ એક હતો રાજા ને એક હતી રાણી એવી વાત નથી. જે થયેલું હોય એ નંદ સંતોએ લખેલું છે. તો એ બધાને, કોઈ ગણપતિના ઉપાસક હોય, કોઈ શક્તિના ઉપાસક હોય, કોઈ મહાદેવજીના ઉપાસક હોય, રામના ઉપાસક હોય, કૃષ્ણ ભગવાનના ઉપાસક હોય, એ દરેકને જેની જે આસ્થા હોય એને દેખાડે. અને એ ધામમાં જાય અને ધામમાં એના એ આકારનું દર્શન દેખાડે. પછી એ આકાર જે છે એ ભગવાનનો જે આકાર જ્યાં બેઠો હોય એમાં લીન થતો બતાડે. એ પ્રતાપ કહેવાય. ને મને કયો તઈ શ્રીજી મહારાજ જ્યારે આવ્યા એ કોઈને ખબર ના પડે, પણ આવું બતાવે એટલે તરત એને અંદર ઉતરી જાય. એ પ્રગટ પ્રતાપ કહેવાય. જુએ સ્વચ્છંદ નર નારી જઈ જરી ન લાગે વાર. સ્વચ્છંદ એટલે પોતાની મેળે, આપ મેળે ત્યાં જઈ અને જુએ, ભગવાનનો પ્રગટ પ્રતાપ કહેવાય. સહુના ઈષ્ટદેવને દેખાડે જગવંદ, એવા સહજાનંદ નાથ પર વારી જાય પ્રેમાનંદ. દરેકના જે ઈષ્ટદેવ એના દર્શન એ સ્વામિનારાયણ ભગવાને પોતે કરાવ્યા. હવે આ જે સમાધિ સહેલી નહીં. સમાધિ જે છે એ સરળ નથી. એ સમાધિ પણ જ્યારે ભગવાન કૃપા કરે તો એ સમાધિ તમને સાધ્ય થાય. તો એ સમાધિનું આખું એક વચનામૃત છે. આ કીર્તન કર્યું પ્રેમાનંદ સ્વામી, પણ એના હાથા ક્યાં મળે? એ મેળવવા પડે પાછું. એકબીજાની સાથે એની લિંક અને સિંક્રોનાઇઝેશન કહેવાય. સિંક થવું જોઈએ. તો એ જે ભગવાને ઐશ્વર્ય બતાવ્યું
એની વાત સ્વામિનારાયણ ભગવાને વડતાલના 13મા વચનામૃતમાં કહી. સ્વામિનારાયણ હરે 1882 પોષવદી સપ્તમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી વડતાલ મધ્યે શ્રી લક્ષ્મીનારાયણના દરબારમાં લીમડાના વૃક્ષની તળે પાટ ઉપર ગાદી તકિયા નંખાવીને વિરાજમાન હતા ને અંગને વિશે સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને કંઠને વિશે શ્વેત પુષ્પના હાર પહેર્યા હતા અને હસ્તકમળે કરીને એક દાડમનું ફળ ઉછાળતા હતા. જો આખું પેન પિક્ચર લખ્યું. ક્યાં બેઠા છે શ્રીજી મહારાજ? તો વડતાલનું જે મંદિર એની સામે અત્યારે હનુમાનજીનો જે મૂર્તિ પધરાઈ છે એની ડાબી બાજુ, એટલે આપણે સામે જે હનુમાનજીની આમ જમણી બાજુ આવે બેસીએ એટલે જમણી બાજુ ત્યાં લીમડાનું વૃક્ષ હતું. એ લીમડાના વૃક્ષ નીચે પાટ નખાવીને ભગવાન બેઠેલા છે. શ્વેત વસ્ત્ર પહેર્યા છે અને દાડમનું ફળ. કોઈ વચનામૃત આવું નહીં મળે. સભાની અંદર એમ કે દાડમનું ફળ એને ઉછાળતા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. અને શ્રીજી મહારાજને ઉપર સોનાને ઈંડાએ સહિત છત્ર વિરાજમાન હતું. જોઈ ઉપર છત્ર ભગવાનને ધારણ રાખ્યું છે. એમાં સોનાના બુટ્ટા જે હોય એ સોનાના ઈંડા કહેવાય. એ સોનાના તારથી એના બુટ્ટા હોય એના ભરીને છત્ર થયું. શોભાને ધરતા થકા શ્રીજી મહારાજ બિરાજમાન હતા. તે સમયમાં ગામ ભાદરણના પાટીદાર ભગુભાઈ શ્રીજી મહારાજ પાસે આવ્યા અને પૂછ્યું, જે હે મહારાજ, આ સમાધિ તે કેમ થતી હશે? એ ભાદરણના પટેલ ભગુભાઈ એ બહુ સમયમાં બહુ જ પ્રતિષ્ઠાવાળા કહેવાય, ભાદરણના પાટીદાર. એણે સ્વામિનારાયણ ભગવાનને સવાલ કર્યો કે સમાધિ કેમ થતી હશે? આ તો અઘરો સવાલ છે. એમ સમાધિનો સોલ્યુશન મળે નહીં. પણ એનો ભગવાન જવાબ આપે છે, જીવોના કલ્યાણને અર્થે આ ભરતખંડમાં ભગવાન અવતાર ધરે છે. મેં કીધું ને, પશ્ચિમ જય અવિનાશ, એ ભગવાને અવતાર ધારણ કર્યો. તે ભગવાનની મૂર્તિ દેખવામાં તો મનુષ્ય સરખી જ આવતી હોય, પણ અતિશય અલૌકિક મૂર્તિ છે. હવે એમ કે ભગવાન આ પૃથ્વી પર પધાર્યા, એ મનુષ્યનું દેહ ધારણ કર્યું. એમણે આપણે બે પગ, એમને બે પગ હોય, આપણે બે હાથ, એમને બે હાથ હોય. ઓર્ગન બધાના સરખા હોય પણ સામર્થ્યમાં ફેર. જેમ આખી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા હોય, આપણા દેશનું આપણું સ્ટ્રક્ચર જોઈએ તો તલાટી હોય, સરપંચ હોય, તાલુકાનો પ્રધાન હોય, જિલ્લાનો પ્રધાન હોય, રાજ્યના મુખ્યમંત્રી હોય, પછી દેશના વડાપ્રધાન હોય. આ બધા એમ હ્યુમન ફોર્મમાં જ હોય, બધા માણસનું શરીર, પણ સામર્થ્યમ ફેર. કહેવાય પેલું પણ પેલા એની અંદર ફેર હોય. એમ ભગવાનની મૂર્તિ દેખવામાં તો મનુષ્ય સરખી આવતી હોય, પણ એ અલૌકિક મૂર્તિ છે. હવે એનો ભગવાન દાખલો આપે છે. સમાધિને સમજવી હોય આ વચનામૃત સમજવું પડે. સમાધિ ઉપર કેટલાય વોલ્યુમ લખાયા, પણ એનો નિષ્કર્ષ તમે જુઓ તો અહીંયા ભગવાને આપ્યો. એ શું કહે છે કે જેમ પૃથ્વીને વિશે સર્વ પથરા છે, પૃથ્વીને વિશે સર્વ પથરા છે, તેમ ચમકપાણ પણ પથરો છે. પેલું મેગ્નેટ આવે છે ને, મેગ્નેટ બારીની પાછળ બધા મળે મેગ્નેટ, એને મેગ્નેટ કહે છે. મેગ્નેટ એટલે લોખંડને ખેંચે, એ ચમકપાણ છે. એ પણ પથરો જ કહેવાય, મેટાલિક. પણ ચમકપાણમાં સહેજે એવો ચમત્કાર રહ્યો છે, જે ચમકના પર્વતને સમીપે વહાણ જાય ત્યારે તેના ખીલા ચમકના પાણા પાસે તણાઈ જાય. પહેલા એને મેગ્નેટિક માઉન્ટ કહેવામાં આવે. આ જીઓલોજી જે ભણે એને આવ્યા, આપણે ના મેળ પડે. જીઓલોજીનો વિષય છે. એમ સમુદ્રની અંદર એવા મેગ્નેટના ચુંબકના પહાડ હોય, ચુંબકના. એટલે એમ કે એવા પહાડ હોય ત્યાં. હવે એની નજીક જ્યારે વહાણ જાય, જે વહાણ હોય લાકડાનું હોય, પણ એની અંદર ખીલા માર્યા હોય, ખીલા વહાણની અંદર એ લોખંડના હોય. એટલે ચમકપાણનો
સ્વભાવ શું, એનું કેરેક્ટર શું, તો કે લોખંડને ખેંચવાનું, એ એનો સ્વભાવ, એનો ગુણધર્મ. એટલે વહાણ જ્યારે નજીક જાય તો એ ચમકનો પહાડ જે છે અંદરથી ખીલા બધા ખેંચાઈ જાય અને વહાણને વળગી જાય. તેમ ભગવાનની જે મૂર્તિ રાજા રૂપે છે, સાધુ રૂપે છે, તે મૂર્તિનું જે જીવ શ્રદ્ધાએ કરીને દર્શન કરે છે તેના ઇન્દ્રિયો ભગવાન સામા તણાઈ જાય છે, ત્યારે સમાધિ થાય છે. જો આખી વાત સીધી ને સટ બતાવી કે નહીં, સીધો દાખલો એક જ આપ્યો. હવે એ શું કે છે, જેમ વહાણ છે એ લાકડાનું છે, પણ એમાં ખીલા જે છે એ લોખંડના છે. ખીલો હોય તો જ મેગ્નેટ તરફ જાય. એમ આપણું શરીર, એની અંદર બધી વસ્તુ છે પણ બધું ભગવાનમાં ના જાય તમારું. એટલે જેમ વહાણમાં ખીલા માર્યા હોય એમ આપણા શરીરની અંદર બધા અવયવ છે એને થોડી થોડી ટેવ પાડવી પડે ભગવાનના દર્શનની, પૂજનની, સ્મરણની, ભજનની, તો જ એ બાજુ ખેંચાય. લાકડું ધરો, ગમે એવું પાવરફુલ મેગ્નેટ હોય એની સામે તમે લાકડું મૂકો તો એ એટ્રેક્ટ નહીં થાય કારણ કે એની અંદર પેલું લોખંડ નથી. એમ પોણા ભાગના લાકડા જેવા જ ભગવાનની હમે ઊભો હોય તો લાકડું છે, અંદર કશું જાય નહીં. એને સમાધિ લાગે ખરી, કઈ ધંધાની, ઉઘરાણીની, ટેલિફોનની સમાધિ લાગે, બધાને લાગે છે, પણ એ બીજી ભગવાનની સમાધિ લાગે નહીં. કેમ કે એની અંદર એ લાકડાનું વાણ છે પણ અંદર લોઢું જે છે એ છે નહીં. એમ આપણે લાકડાની જગ્યાએ વાણ, પણ એની અંદર શ્રદ્ધા છે, ભક્તિ છે, ધર્મ છે, તપ છે, વ્રત છે, નિયમ છે, આ બધા ખીલા માર્યા લે ભાઈ. આ વાણને ખીલા જેમ માર્યા એમાં પણ શ્રદ્ધાનો ખીલો મારવાનો, વ્રતનો ખીલો મારવાનો, તપનો ખીલો મારવાનો, ધર્મનો ખીલો મારવાનો, ભક્તિનો ખીલો મારવાનો. આ બધા લોખંડના ખીલા એ જેમ પેલા વહાણને અંદરથી નીકળીને પેલી બાજુ જાય છે, એવી રીતના જ્યારે જીવ જે છે એ શ્રદ્ધાએ કરીને દર્શન કરે છે. હવે એમાં દર્શનની વાત જે છે આ સમજવા જેવો વસ્તુ અહીંયા આવે છે. આપણે આ રોજ જે કરીએ છીએ પ્રોસેસ દર્શન, એમાં શ્રદ્ધાએ સહિત. એટલે આપણે જ્યારે આપણા ઘરની અંદર જે ઠાકોરજીનું સિંહાસન હોય એ રૂમમાં જ્યારે જઈએ એ પહેલા આપણી મનોદશા કેવી હોવી જોઈએ એ બતાવે છે. પહેલામાં પહેલી શ્રદ્ધા હોવી જોઈએ. શ્રદ્ધા, એ શ્રદ્ધા શું, તો કે હું જે આકારનું દર્શન કરવા જઉં છું, પૂજન કરવા જઉં છું, સ્મરણ કરવા જઉં છું, એ આકાર જે છે એનો પ્રતાપ સર્વત્ર વ્યાપેલો છે. એ પુરુષોત્તમ નારાયણ છે, એ સર્વ અવતારના કારણ છે અને અનેક જીવને સમાધિ દ્વારા એમના ઈષ્ટદેવના દર્શનને કરાવનારું એ પરમ તત્વ છે, એનું હું દર્શન કરવા જાઉં છું. આ એક વાતને અંદર ફિટ કરવી પડે ને પછી આપણે જવાનું. આપણે મિકેનિકલ નીકળ્યા અને પછી અંદર ગયા, અડધા તો બાથરૂમમાંથી આવે રૂમાલ વીટીને ઉભા રહે છે, એવા હોય છે રૂમાલ વીટીને સીધા જ. એટલે આ રૂમાલ વીટીને કોઈ દાડો વેવાય અમે ગયા, કોઈ ના જાય, પણ ભગવાન આગળ બધું આમ જ આવે. કેમ કે આપણે ક્રિયા કરીએ છીએ પણ અંદર જે વાત જે છે મહિમાની વાત છે, શ્રદ્ધાની વાત છે, એ આપણે પકડી નથી. કેમ કે આપણી પૂર્વ તૈયારી છે નહીં. જેમ પેલો ફાસ્ટ બોલર હોય, ફાસ્ટ બોલર એ કેટલું મોટું રન લાગે, કેટલું રન દોડે અને પછી એ બોલ ફેંકે છે. આપણે ધ્યાન આમ ને આમ, એમાં મેળ પડે નહીં. એટલે ભગવાનની પૂજા કરવા જાઓ, ભગવાનનું દર્શન કરવા જાઓ, એ પહેલા આપણી મનની આઈડિયોલોજી કેવી હોવી જોઈએ એ આ કહે છે કે જ્યારે જીવ શ્રદ્ધાએ સહિત દર્શન કરે છે ત્યારે તેના ઇન્દ્રિયો, એની ઇન્દ્રિયો ભગવાન બાજુ તણાય છે. તણાતી નથી આપણી બીજે તણાય છે. ઘણી વાર આપણે જો જોઈએ ને બધી રિવર્સ પેટર્ન, આપણી પેટર્ન રિવર્સ. ભગવાનની મૂર્તિ સામે ઊભા રહે તો ઘણા બધા હોય આંખો મીચી જાય. આંખો મીચે એટલે બાજુનો કોક હોય એને એમ લાગે કે આ ભાઈ બહુ મોટા ભગત છે, સમાધિમાં ગયા, પણ એ બીજી સમાધિમાં ઉપડ્યો. ભગવાન આગળ જ્યારે તમે ઊભા રહો, આંખને ખુલ્લી રાખવાની, એ તો જોવાનો આકાર છે.
એ જોવાનો આકાર છે. એ આકાર જો તમે જોયો નહીં તો અંદર કેવી રીતે આવે? એ આકારને જોવો પડે પહેલો. એટલે પહેલામાં પહેલું સ્થિરો ભવ, સ્થિર થવાનું. સ્થિર એટલે શું? પહેલામાં પહેલી ઇન્દ્રિયોને સ્થિર કરવાની. સ્થિર. હવે એ જે ભગવાનને દર્શન કરીએ એ વખતની એક બહુ સેન્સિટિવ પ્રોસેસ છે. આ સમાધિ થતી કેમ નથી? દર્શન તો બધા રોજે જ કરે છે ને, ધોઈલા મોડા જેવો પાછો આવે. દર્શન કરે ખરો, પણ એનો જેટલો ફીડબેક, એની અંદરથી જેટલો તમને એનો મળવો જોઈએ બેનિફિટ, એના વગર આપણે પાછા આવીએ છીએ. તો એ જ્યારે જીવ શ્રદ્ધાએ સહિત દર્શન કરે ત્યારે એની ઇન્દ્રિયો તણાય. તણાવવું એટલે શું? તમારી ઇન્દ્રિયોમાં ખેંચાવી જોઈએ. હવે એ વખતે આંખને ઉઘાડી રાખી અને દર્શન કરવાનું. તો આપણે આંખો બંધ કરી દીધી, જ્યાં ઉઘાડી રાખવાની ત્યાં બંધ કરી. પણ શહેરમાં જાય રૂપ કલા દીપ કલા તારે આમ કરી, ત્યાં તો આંખો બંધ કરવાની, તારે આવવાની નહીં. એ લઈને આવે કોઈ ધ્રુપ કલા દીપ કલાનું પોર્ટ્રેટ આવે છે આપણી પાસે, ઘેર તો આપણું રૂપ કલા હોય એ જ કોફી બનાવે, એ બીજું ના આવે. પણ જ્યાં આંખો તમારે બંધ કરવાની ત્યાં ખુલ્લી રાખી, અને ખુલ્લી રાખવાની ત્યાં આપણે બંધ કરી. આપણી આ રિવર્સ પેટર્ન છે. એટલે જ્યારે તમે દર્શન કરો એ વખતે આપણી ઇન્દ્રિયો એટલે આંખ જે છે એમાં તણાવી જોઈએ. એટલે ભગવાનની મૂર્તિને જોઈ રહેવાનું. અને બીજી બધી વસ્તુને પછી મનને પકડવાનું. મન બીજા આંટા મારતું હોય તેને સ્થિર કરવાનું કે હમણાં થોડીક વાર અહીં ઊભું રહે, મારે ભગવાનનું દર્શન કરવું છે. ને એ બધી તમારી ઇન્દ્રિયોને અંતઃકરણની જે ફેકલ્ટી જે છે એને ત્યાં સ્થિર કરવી પડે. પછી શું કરવાનું? આપણે બધું એબસન્ટ માઇન્ડેડ થાય છે. આપણું આ બહુ સૂક્ષ્મ વસ્તુ છે. આ બધી વસ્તુ ધ્યાન રાખવાની વસ્તુ છે. એ ધ્યાન શબ્દ જે છે, ધ્યાનમાં ધ્યાન એટલે શું? અવેરનેસ. નહીં કહેતા ધ્યાન રાખજે. ધ્યાન રાખવાનું એટલે શું? જે ક્રિયા કરો છો એની અંદર વર્તમાનમાં તમારે જવું પડે. અત્યારે એને અહીંયા રહીને ભગવાનનું દર્શન કરવાનું. પછી શું કરવાનું? તો કે ભગવાનની મૂર્તિને તમે આંખથી જુઓ, પછી એને નમસ્કાર કરવાના છે. નમસ્કાર. હવે નમસ્કાર જે કરીએ આપણે, અડધા આમ નીચે લટકાઈને ઊભા રાખે, બે હાથ નીચે, પેટ આગળથી નીચે હોય ને આમ ઊભા હોય, એ નથી નમસ્કારની પ્રોસેસ. નમસ્કાર જ્યારે કરીએ, આપણી બે હથેળીઓ જે છે એને હૃદય આગળ લાવવાની. આપણું જે હૃદય, છાતી આગળ લાવવાનું. કેમ? તો કે જે 6 ચક્રો છે, યોગની ભાષામાં 6 ચક્રો આવે. એ 6 ચક્રોમાં હૃદયનું સ્થાન જે છે એ પ્રેમનું સ્થાન છે. હૃદય એ પ્રેમનું પ્રતીક છે. ત્યાં આગળ પ્રેમ, જે ભગવાન પ્રત્યેનો જે પ્રેમ, હૃદયને વિશે આમ બે હથેળીઓ એને સ્થિર કરવાની. પછી જે છે આપણું મસ્તક જે છે એને અડાડવાનું અહીંયા. આની અંદર ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સની થિયરી છે. આ વિજ્ઞાન છે ભાઈ. આ પેલું જેવું તેવું નહીં. ખબર નથી આપણને, પણ થાય છે ખરું. આપણને ખ્યાલ નથી આવતો, પણ આની પ્રોસેસ આ. તો હૃદય જે છે પ્રેમનું સ્થાન છે. પછી અહીંયાથી આપણે આ આંગળીઓ જે છે, આંગળીઓ એમાંથી ઉર્જા બહાર આવે છે. એ ભગવાન જે આકારનું તમે દર્શન કરો છો એ આકાર મારા હૃદયની અંદર છે, એની ઉર્જા બહાર આવે છે. અને પછી આપણે મસ્તક નમાઈએ છીએ. આ બે આપણી ભ્રમર, એ ભ્રમરની વચ્ચે આજ્ઞા ચક્ર આવ્યું. અહીં કોને ખબર છે? પણ સમજવાનું લ્યા, થાય છે ખરું, પણ ખ્યાલ આવતો નથી. પણ આ વિજ્ઞાનને સમજવું પડે. એ પછી જે આંગળીઓ જે છે એ હૃદયમાં જે ભગવાનનું સ્થાન છે, એ આત્માની અંદર જે આકાર સામે જુઓ છો એ આકારની ઉર્જા તમારા હૃદયની અંદર રહેલા આકારની અંદર આવી, એની ઉર્જા આ આંગળીઓ દ્વારા બહાર નીકળે છે. અને અહીંયા તમારું આજ્ઞા ચક્ર આવ્યું. એ આજ્ઞા ચક્ર એટલે આખા શરીરનું પાવરફુલ સેન્ટર. બધું આજ્ઞા ચક્રની અંદરથી બધો વિસ્ફોટ થાય, એ આજ્ઞા ચક્ર કહેવાય. કોઈક દાડો પ્રયત્ન કરવાનો. આ બોલું છું થિયરી છે, પણ પ્રેક્ટિકલ કરવાની. આ રીતે કરો, તમને જુદા દર્શન થશે, આખી વાત ફરી જાય. તો એ શ્રદ્ધાએ સહિત એ જ્યારે અહીંયાથી તમે એ કરો તો એ આખી વાત તમારી અંદરના જે ચક્ર એનું વિશુદ્ધિકરણ કરાવે અને એની અંદર પ્રકાશ લાવે અને તમને પરમાત્માના આકાર તરફ લઈ જાય.
આ સમાધિની વ્યાખ્યા. બીજું સમાધિની કોઈ સિગડા ના ઉગે, પણ સિદ્ધિને 60 વ્યાખ્યા છે, એમાં કશી બીજી વાત નથી. પણ એ આખી વાત જે છે એની અંદર પહેલામાં પહેલો પ્રેમ શ્રદ્ધાનો વિષય આવ્યો, પછી જાગ્રત અવસ્થા આવી, જ્ઞાનથી અવેરનેસથી કરવાનું. એવી રીતના આપણે એમ કે જ્યારે ભગવાનનું દર્શન કરીએ તો એ ભગવાનની મૂર્તિમાં એ ઇન્દ્રિયો ને અંતઃકરણ તણાઈ જાય છે અને ત્યારે જીવને સમાધિ થાય છે. સમાધિ એટલે શું? બધું સમાઈ જાય. સમાધિ એટલે બધું સમાઈ જાય એની અંદર. તમે ભગવાન સામે ઊભા છો, તમારે કોઈ જાતના બહારના કોન્ટેક્ટ નથી, તમે એકલા જ છો, તમે ભગવાનનો આકાર. આ બે જ વસ્તુ છે. આ સમાધિ કાયમ નથી કરવાની. સમાધિ દિવસમાં જ્યારે ભગવાન આગળ તમે ઊભા રહો 5 મિનિટનો જ આ સમાધિનો ખેલ છે, પછીનું બાકીનું બીજું લઈ જશે, બહાર નીકળો એટલી વાર છે. પણ એ 5 મિનિટ ભગવાન સાથે જે આપણે ઊભા રહીએ એ વખતની જે આપણી આ પ્રોસેસ છે એ આપણને સમાધિ તરફ લઈ જનારી એ વસ્તુ છે. સમાધિ એટલે મેં ના કીધું બધું સમાઈ જાય એની અંદર. તમારું મન એમાં સમાઈ જાય, બુદ્ધિ એમાં સમાઈ જાય, શરીર એમાં સમાઈ જાય, સગા એમાં સમાઈ જાય. બહાર લોક મારી દેવાનું થોડીક વાર માટે. કયું? અહીંયા લોક મારો, દરવાજે નહીં, બહારની ફેકલ્ટીમાં બંધ કરી અને ભગવાનના આકારની અંદર જોડાવાની આ પ્રક્રિયા છે. હવે જે સમયમાં ભગવાનના અવતાર હોય તે સમયમાં ભગવાનની મૂર્તિને વિશે એવો ચમત્કાર જરૂર હોય. તે જે શ્રદ્ધાએ યુક્ત ભગવાનના દર્શન કરે તેના ઇન્દ્રિયો સર્વે ભગવાન સમા તણાઈ જાય અને તત્કાળ સમાધિ થાય. ભગવાનની જે મૂર્તિ એની અંદર એવો સ્વાભાવિક એમાં આકર્ષણ હોય. એ મુક્તાનંદ સ્વામીએ ધર્માખ્યાન લખ્યું તો એમાં એમણે લખ્યું કે જ્યાં જઈ બેસે શ્રી હરિ, વીટી વડે મૃગ વૃંદ, નિરખી શ્રી ઘનશ્યામને, પશુ પણ પ્રેમી થાય, મનુષ્ય પ્રેમી થાય, તેનું શું આશ્ચર્ય કહેવાય. વન વિચરણમાં મહારાજ જ્યાં જ્યાં ગયા તો ભગવાનને જોઈને જે પશુ પ્રાણી હોય એ પણ ભગવાનની આગળ વીટળાઈ વળે. ભગવાન આપણે તો આવ્યો હોય નહાડીએ, તારે ભગવાનને પશુ પણ એને વીટળાઈ વળે. એટલે પશુ પણ ભગવાનને જોઈને પ્રેમી થાય તો મનુષ્ય પ્રેમી થાય, તેનું શું આશ્ચર્ય કહેવાય. તો આ ભગવાનની મૂર્તિ જે છે એની અંદર આકર્ષણ જે છે એ સહેજે સહેજે રહ્યું છે. હવે આ વસ્તુ આપણને પેલી રીતે ફીટ ના બેસે, પણ નંદ સંતોએ એમના સમયમાં જે બધા કીર્તન કર્યા એમાં બધી વસ્તુ તમને દેખાય. હવે શ્રીજી મહારાજને બ્રહ્માનંદ સ્વામીને બેવને સખા ભાવ. ભગવાનને એણે વાત પૂછી કે મહારાજ કૃષ્ણ અવતારમાં મોરલી વગાડતા હતા, યાદ છે કે ભૂલી ગયા? કે છે આવું કોણે કીધું? બ્રહ્માનંદ સ્વામીએ. તો કે વગાડીએ કે સ્વામી લાવો. કે સ્વામિનારાયણ ભગવાને કાળુભાર નદી છે સૌરાષ્ટ્રમાં, એનું બધું નામ લખેલું છે. જીવો ધાધલ એ બહુ વાંસળી વગાડતો સારી, એ વાંસળી લઈ આવ્યો અને સ્વામિનારાયણ ભગવાને કદમનું વૃક્ષ છે ત્યાં એના નીચે ઉભા રહ્યા મહારાજ અને પગની આંટી મારી અને વાંસળી વગાડવાની ચાલુ કરી. હવે જેવી વાંસળી ભગવાને વગાડી અને આખું જે એમ્બિયન્સ ચારે બાજુનું વાતાવરણ એ બદલાવા માંડ્યું અને એનો પ્રભાવ બદલાયો. મૂર્તિની વાત હજુ પાછળ છે. એ વાંસળી જે વગાડે છે એની પણ એક મેગ્નેટિક ઇફેક્ટ થાય. એટલે એનું આખું પદ લખાયું. ભલે વગાડી વાંસળી, માવે વગાડી મોરલી, કાલિંદી ને તીર. એટલે કાળુભાર નદી છે ને એને કાલિંદી કીધી બ્રહ્માનંદ સ્વામીએ. એ આખું એના પર ચિત્ર બનાવ્યું ભગતજીએ. એ આખું ચિત્ર જે પેનલ બનાવી આખી, વાલે વગાડી વાંસળી, માવે વગાડી મોરલી, કાલિંદી ને તીર. વાલે વગાડી છે
વાંસળી રે, વાલે વગાડી છે વાંસળી રે, માવે વગાડી મોરલી, માવે વગાડી મોરલી, કાલિંદી રે કાલિંદી ને ઓ વાલે વગાડી છે વાંસળી રે, તેનું તૃણ ભૂલી ગઈ રે, તેનું તૃણ ભૂલી ગઈ રે, વચ્છા ભૂલ્યા ખીર, જોને સખી જમના તણો રે, વહેતું થંભ્યું નીર, કાલિંદી ને તીર, કાલિંદી ને તીર, ઓ વાલે વગાડી છે વાંસળી રે. ઘેલી થઈ સર્વે ગોપિકા રે, ઘેલી થઈ સર્વે ગોપિકા રે, ભૂલી ગઈ રે શરીર, ભૂલી ગઈ રે શરીર, કામ રહ્યા છે હાથ મારે, કામ રહ્યા છે હાથ મારે, ઓઢણ ભૂલી ચીર, કાલિંદી ને તીર, કાલિંદી ને તીર, વાલે વગાડી છે વાંસળી રે, માવે વગાડી છે મોરલી, કાલિંદી ને તીર, કાલિંદી ને તીર, કાલિંદી ને તીર. એ બ્રહ્માનંદ સ્વામી તો ઇન્સ્ટન્ટ પોએટ હતા, તરત તૈયાર. એ ભગવાને જે વાંસળી વગાડી એનું તરત બધું વાતાવરણ બદલાવા માંડ્યું. એટલે જે વાતાવરણમાં અસર થઈ એને બ્રહ્માનંદ સ્વામી એની કલમમાં ઉતારી. વાલે વગાડી વાંસળી, માવે વગાડી મોરલી, વ ને મ અપ્રાસ છે. ભગવાને વાંસળી વગાડી, માવે વગાડી મોરલી, કાલિંદી ને તીર, કાળુભાર નદી એના કાંઠે ભગવાને વાંસળી વગાડી. હવે ધેનું તૃણ ભૂલી ગઈ. ગાય જે હતી, ગાયો એ ચરતી હતી, એ ઘાસ ચરવાનું ભૂલી ગઈ ને ભગવાનની વાંસળી ક્યાંથી એના સૂર આવે છે એ બાજુ મોઢું કરવા માંડી. ધેનું તૃણ ભૂલી ગઈ, વચ્છા ભૂલ્યા ખીર. વાછડા જે હતા એ ગાયને ધાવતા હતા, એને મોઢું ત્યાંથી પાછું વાળ્યું ને ભગવાનની વાંસળી ક્યાં વાગે છે એ બાજુનું ફોકસ થયું. ધેનું તૃણ ભૂલી ગઈ, વચ્છા ભૂલ્યા ખીર. આ તો સજીવ એલિમેન્ટ છે, આ સજીવ કહેવાય. પણ એક સ્ટેપ આગળ, જોને સખી જમના તણું વહેતું થંભ્યું નીર. એમ કે જે કાળુભાર નદી એનું જે ઝરણું એનું પાણી જે જતું હોય એ પાણી પણ વહેતું થંભી ગયું. લ્યો, એ તો જળ તત્વ છે, પણ એ વહેતું ફ્લોટિંગ વોટર એ પણ થોડીક વાર માટે સ્થિર થઈ ગયું. કેમ? તો કે ભગવાનની વાંસળી સાંભળવા. જોને સખી જમના તણું વહેતું થંભ્યું નીર, કાલિંદી ને તીર. ઘેલી થઈ સર્વે ગોપિકા, ભૂલી ગઈ રે શરીર. વાંસળીના જે સૂર સાંભળ્યા એનાથી જામની જે સ્ત્રીઓ હતી એ ઘેલી ઘેલી થઈ ગઈ, ભૂલી ગઈ રે શરીર. એના શરીરની એને દેખભાળ ના રહી, એની શુદ્ધ ના રહી. કામ રહ્યા છે હાથમાં, જે કામ કરતા હોય એના હાથમાં મૂકી દીધા. અમુક જે પાણી ભરવા જતા હોય
તો કૂવો આમ હોય ને વાંસળી આમ વાગતી હોય તો એના બેડા લઈને ભગવાન જ્યાં વાંસળી વગાડે એ બાજુ ચાલવા મળ્યા. ઓઢણ ભૂલી ચીર, એના શરીર પર ઓઢવાનું પણ ભૂલી ગઈ. એ ભગવાને જે વાંસળી વગાડી એનો જે આખો મેસ્મેરાઇઝિંગ જે એનો પ્રભાવ એ બ્રહ્માનંદ સ્વામીએ એમના પદની અંદર લખ્યો. આ પદો બધા કેમ સાંભળવાના, વાંચવાના કેમ? તો કે એ આખી વાતને જોડે ક્યાં આગળ? ભગવાનના આકારની અંદર એ જોડનારી વસ્તુ છે. તો આ એક ભગવાનનો આકાર, એના આકારની અંદર જ્યારે જીવ પરોવાય ત્યારે એને સમાધિ થાય છે. શ્રીજી મહારાજના સમયમાં 16 વાછડા હતા. 16 દાદા ખાચરે જે બધા વાછડા તૈયાર કર્યા હોય, લાંબી ખેતી હોય, એને નાથવા ના દે. વાછડા બહુ એવા હતા બધા તોફાની. હવે બહુ કોલાહલ થયો. ભગવાને પૂછ્યું કે આ કોલાહલ શેનો છે? તો કે મહારાજ કે આ વાછડા છે નાથવા દેતા નથી. તો ક્યાં છે? એટલે ભગવાન ત્યાં ગયા. ખુરશી નાખીને બેઠા ભગવાન. ને ભગવાને વાછડા સામે દ્રષ્ટિ કરી ને વાછડા ભગવાનની મૂર્તિ સામે જોઈ રહ્યા. પછી ભગવાને કીધું કે હવે નાથી લે. કે 16 વાછડા નાથ્યા મહારાજે એના દર્શનમાં. આપણે આ વાછડો ઉભો જ નહીં રહેતો ભગવાનને જોઈને. ઉભો રહે છે? આપણે વાછડા જેવા જ છીએ લ્યા ભાઈ. પણ આ વાછડો કોઈ દિવસ ઉભો ના રહે મૂર્તિ આગળ. જ્યારે પેલા વાછડો જે છે એને કશું જ્ઞાન નથી, પણ એ સ્વામિનારાયણ ભગવાન એની જે મૂર્તિ, એ મૂર્તિને વિશે સહેજ એવો ચમત્કાર હોય છે. તે જ્યારે શ્રદ્ધાએ યુક્ત ભગવાનના દર્શન કરે ત્યારે તેના ઇન્દ્રિયો સર્વે ભગવાન સામા તણાઈ જાય. હવે વાછડાને પેલો નાથે એટલે બહુ દુખે, એકદમ પોઈન્ટેડ સળીઓ નાખે તો એનેસ્થેસિયા આપ્યું છે ને ભગવાને. એનેસ્થેસિયા આપે છે. એનેસ્થેસિયા એટલે શું? કે જ્યારે તમારી સર્જરી કરવાની હોય ત્યારે તમારા જે શરીરના જે અંગ હોય એને બહેરા કરી નાખે. પેલો વાઢે કાપે, લોહી બધું નીકળે છે, પણ તમારું જે બ્રેનનું સેન્ટર છે ત્યાં એનો કમાન્ડ જતો નથી. તમારા જે જ્ઞાન તંતુઓ છે એને બૂઠા કરી નાખે. એનો મેસેજ જે બ્રેનને જવો જોઈએ જાય નહીં. એટલે કંઈ એનેસ્થેસિયા બીજું કંઈ છે નહીં, પણ એ તમારા જ્ઞાન તંતુઓ સુધી જવા દે ને. પણ ઘણા પછી શું થાય? પેલું ઓપરેશન થઈ રહે ને પછી ઓ બાપા કરે કે હવે સીસી ઉતરી, એમ કે છે. સીસી ઉતરી એટલે એનેસ્થેસિયા ઉતરી જાય પછી એને બધું પેન ચાલુ થઈ જાય. એમ જ્યારે પરમાત્માનો આકાર, એની મૂર્તિનો નિશ્ચય, એની ઉપાસનાનો નિશ્ચય, એની ભક્તિનો કેપ, એનો એનેસ્થેસિયા જ્યારે આવે ત્યારે બધું ભૂલાય. પણ એના વગર ભૂલાતું નથી. એટલે જ્યારે સર્જરી કરવી હોય ત્યારે એનેસ્થેસિયા આપે છે. હવે ઇન્જેક્શન આવ્યું, સુગાડવાનું ગયું, એક ઇન્જેક્શન આપે એટલે બધું હવે કાપો, જે કરો આટલામાં પતાવી દેવું પડે. એનો એનેસ્થેસિયા એવો હોય. એમ સ્વામિનારાયણ ભગવાને એ વાછડામાં જે એનેસ્થેસિયા આપ્યો હશે એટલે વાછડાની વૃત્તિ જે છે એને ભગવાને આકર્ષી લીધી એમના સ્વરૂપની અંદર. એની જે વૃત્તિ જે છે આ બાજુ કનેક્ટ થઈ ગઈ એટલે બાયપાસ સર્જરી થઈ ગઈ. એ પેલી બાજુની વસ્તુને ભૂલાઈ ગઈ. તો એ આખી વાત છે. એ તણાઈ જાય ત્યારે સમાધિ થાય. અને કોઈક સમયમાં ભગવાનને ઘણા જીવને પોતાને સન્મુખ કરવા હોય ત્યારે અભક્ત જીવ હોય અથવા પશુ હોય તેને પણ ભગવાનને જોઈને સમાધિ થઈ જાય. જો વાત કરીને પશુને પણ એ વસ્તુ થાય. આ વાતમાં પકડવાની વાત એટલી છે. આ જે મેં તમને દાખલા આપ્યા, હજુ ઘણું બધું દાખલા મળે એના, પણ આજે તો થોડું ટ્રેલર વાળું આપ સભા છે ને, અને ખેલ બીજે કરવો છે. મારે ધૂન અહીંયા કરવાની, અહીંયા વાઇબ્રેશન થવા જોઈએ. આપણે આ જે ઘર છે એમાં એનો બેનિફિટ થવો જોઈએ. હજુ કાલ થશે બધું. પણ એ વાત કહેવા શું માગું છું કે એ સમાધિ જે છે એ ભગવાન પશુ પ્રાણી માત્ર હોય, અભક્ત હોય, એને પણ એ સમાધિ કરાવી શકે છે. હું તો ભક્ત છું એટલે મારી ઇન્દ્રિયો, મારું અંતઃકરણ એને દર્શન કરતી વખતે જે મેં વાત કરી ને, આ યાદ રાખજો. દર્શન કરવાની પ્રોસેસ તમને અંદરથી એક એનર્જી આપી જાય અને તમારા મનને, તમારા આત્માને પરમાત્માની મૂર્તિમાં જોડે એવી આ પ્રોસેસ છે. તો આ જે વચનામૃત છે એ બહુ સમજવા જેવું વચનામૃત છે. એ સમાધિનું વચનામૃત. એ આ જે કીર્તન ગાયું એની અંદર સમાધિની વાત આવી એટલે એની લિંક સમાધિ જોડે કરી. કીર્તન ગઈ જો એનો અર્થ ના આવે
પણ એનો પર્પઝ જે છે કીર્તનનો ક્યાં શરૂ થયો? તો કે એ વચનામૃતની અંદર થયો ને એ વચનામૃતની અંદર જે સિદ્ધાંત કયો એ વસ્તુ મૂર્તિમાન ક્યાં થયો? તો કે બ્રહ્માનંદ સ્વામીના પદની અંદર. આ બધી ઇન્ટરલિંક છે, આ હદા બેહાડવા પડે તો જ આખી વસ્તુ તમને આખી સેટ થાય. તો આ વાત જે છે જેમ એમ કે પેલું વહેતું પાણી થંભી ગયું પણ આપણા મનની અંદર પાણી પાણી ફર જ કરે છે ને. મનનું પાણી રોકાવી લે ભાઈ, ચાલુ જ રહેશે. પણ જોને સખી જમના તણું વહેતું થંભ્યું નીર કાલિંદી ને તીર. યમુના નદી છે એટલે એમ કે કાલિંદીનું જે પાણી એ ભગવાનની મૂર્તિના સૂરને સાંભળીને ઊભું રહી ગયું. તો આપણે તો આકાર આપણા ઘરની અંદર છે, આપણે કાયમ યાદ રાખવાનું આપણી નદી વહેવી ના જોઈએ. એ થોડીક વાર વહેતી હોય તો પેલું પાછળ પેલો ઢાળિયામાં બ્લોક કરે છે ને, તો બ્લોક કરી દેવાનું ઢાળીઓ થોડીક વાર. અને ભગવાનની મૂર્તિ એમાં આપણો જીવ જોડાય, આપણી ઇન્દ્રિયો જોડાય, આપણું મન જોડાય, આપણી બુદ્ધિ જોડાય. એ આ બધી વસ્તુઓ એક થઈ જાય બધા ફોર્સ, તો જ તમને એને સમાધિ. અને સમાધિની કોઈ બીજી વ્યાખ્યા નહીં, આ જ બધી વસ્તુ સમાઈ જાય ને પરમાત્માના આકારની અંદર તમારી વૃત્તિ સ્થિર થઈ જાય. ને હું સ્વામિનારાયણ ભગવાનનો બ્રહ્મરૂપ એવો દાસ છું. હું કોઈ પોલીસનો ઓફિસર નથી, હું કોઈ આ રીતનો નથી. એ બધી વસ્તુ મૂકી દેવાની, ત્યાં જાય એટલે બધું મૂકી દેવાનું. અને આપણો એક આત્મા અને સામે પરમાત્મા, આ બે વસ્તુ ફિટ થવી જોઈએ. એટલે એમ કે પ્રેમ ગલી સાંકડી તામે દો ન સમાય. પ્રેમ ગલી સાંકડી તામે દો ન સમાય. એટલે ભગવાનના ભજવાનો જે માર્ગ છે એનું ધ્યાન, સ્મરણ, પૂજન, મનન, ચિંતન, એમાં આપણે એને પરમાત્મા આ બેની જ સ્કોપ છે, બાકી કોઈની એન્ટ્રી છે નહીં. બહાર નીકળો એટલે બધું ચોટી જ પડવાનું છે. પણ જ્યારે ભગવાન સામે આપણે ઊભા રહીએ ત્યારે આપણા જે આત્માના ઉદ્ધારક એ પરમાત્મા છે એવી આપણને કાયમ સેટિંગ ગોઠવી દેવાનું આપણે. ને પછી જ ભગવાનનું દર્શન કરવાનું, સ્મરણ કરવાનું. તો એ આપણને અંદરથી શાંતિ આપે, આનંદ આપે. એ વસ્તુ થવી જોઈએ. એ સમાધિની જે વાત કરી એ આપણે ક્યારેક ક્યારેક એવી સમાધિનો આપણને અનુભવ થવો જોઈએ. એ તો આપણે કોલર ઊંચો કરીએ, અમારા ઘરમાં મૂર્તિ બહુ સરસ, પછી અમારું સિંહાસન બહુ સરસ. આ સિંહાસનમાં શું છે? આ સિંહાસન છે પાછું આપણું હૃદય, એ પણ સિંહાસન છે. એ સિંહાસનની અંદર પરમાત્માનો આકાર એ સ્થિર થવો જોઈએ. અને આ સિંહાસનની અંદર શેની એન્ટ્રી પડે છે જોવું પડે પાછું. આ સિંહાસન હોય અહીંયા શેની એન્ટ્રી પડે છે એનો આપણે વોચ રાખવો પડે, નહીં તો એ તમને ભગવાનને ભજવાના માર્ગમાંથી પાછા પાડે. તો એક આજે આ વાત કીધી, આજે આ મંગલાચરણની સભા છે, આજે મુખડું બાંધ્યું, કાલે બીજી વાત આવશે. પણ કહેવાનો અર્થ શું કે આ વાત જે છે આટલી વાત કોઈક પકડી રાખે, ખાલી એક સ્વામીનું કીર્તન પકડી રાખે, હારા પાણી વહેતું બંધ થઈ ગયું, વાછડું ધાવતું હોય ને ભગવાનને જોઈ રહ્યું, આપણે એનથી ગયા. આટલું થવું જોઈએ. આટલું જો થાય તો તમને તરત આપણી લાઈન લાગે. પણ આપણે બધું એનેસ્થેસિયા લાગ્યો છે, કયો ભગવાન ભજવા બાજુ. એટલે આપણે આ વાતને ખાસ ધ્યાન રાખવાની. અને બીજી વસ્તુનું કાલે સવારે અહીંયા ચાકડી ઉત્સવ થશે અને કરવું તો વધારે વહેલું, પણ આપણે અમુક એવું નહીં કરવું, સરસ કરવાનું છે અને બધું સારી રીતે કરવાનું છે. ને પેલું ઉતાવળમાં થઈ જાય, આવો આવો ના આવો, પણ આવીને શું કરવાનું એમ નહીં, બધું સાથે આવવું જોઈએ. એટલે આજે ભગવાનના ચરણારવિંદ, એ સુખ સ્વામીના પ્રસાદીના ચરણારવિંદ પરંપરાના, ભગવાનની ચાકડી, ભગવાનની પાગ, ભગવાનના સંબંધવાળા વાસણ, એના ગ્રંથો, એના મંત્રો, મંત્ર મંદિર જે કહીએ એ, અને એની ચાંદીની પ્રસાદીની મૂર્તિઓ, આ બધી વસ્તુ અહીંયા આવી છે. વાસ્તુ એટલે શું? વાસ કરાવો, એ વાસ થવો જોઈએ ભગવાનનો. તો આટલા બધા તત્વો એ તમારા ઘરની અંદર આવે એટલે બાય ડિફોલ્ટ ભગવાનનો વાસ થાય અને થાય. હું આવું તો થાય કે ના થાય, પણ આ આવે એટલે થવું જ જોઈએ. એ મોટી વાત છે. એટલે એ સાચામાં સાચી વસ્તુ આ છે. એટલે એને આપણે કાલે સવારે કે જે લાલભાઈ વાત કરી એ પ્રમાણેનો ઉત્સવ કરવાનો. અને એ ઉત્સવ કરતી વખતે અહીંયા મેં ના કીધું અહીંયા આજ્ઞાચક્ર છે, અહીંયા બ્રહ્મરંધ્ર છે ભાઈ, આ માથામાં ઉપર છે ને બ્રહ્મરંધ્ર કહેવાય. એ તમારા કામનું નથી પણ આ સમજાવું છું. એટલે બ્રહ્મરંધ્ર એટલે તમને શાસ્ત્રમાં નહીં ખબર પડે, એન્ટેના બોલે તરત ખબર પડશે.
એન્ટેના આવે છે ને, પેલું એન્ટેના હવે તો એન્ટેના ગયું, હવે તો બધી ડિસ્ક આવી ગઈ છે. એ ડિસ્કમાં બધા વેવ્સ પકડે, અહીંયા બધું પકડાય. એટલે જ્યારે ભગવાનની ચાખડી મૂકો, ચરણારવિંદ મૂકો, ગ્રંથ મૂકો, મંત્ર મૂકો, તો ભગવાનની જે શક્તિ એ મારા શરીરની અંદર આવે છે. એને લઈને હું આ ભગવાનની ધૂન બોલું છું અને એનો પ્રભાવ મારા શરીરની અંદર, મારા મનની અંદર, મારા આત્માની અંદર પડે છે. એવી રીતે આપણે ધૂનને બોલવાની. કેમેરાવાળો ઉતારે એની બાજુ જોવાનું નહીં, પછી એવું ચાલુ થશે. આ તો અત્યારથી કહી રાખું એટલે આપણું ફોકસ ક્યાં હોવું જોઈએ? આપણો કેમેરો ભગવાન બાજુ, પેલાને જે પાડવો એ પાડે, પણ આપણો કેમેરો જે છે એ ભગવાનની મૂર્તિ સામે રહેવો જોઈએ. અને આ પરમાત્માના સંબંધવાળી વસ્તુ એ મેં આજે ધારણ કરી છે. ને મારા જેવું ભાગ્યશાળી કોઈ છે નહીં. એવું શ્રદ્ધાએ સહિત જે શબ્દ આવ્યો ને એ શ્રદ્ધાએ સહિત બધાએ માથે લેવાનું અને પછી મંત્ર બોલવાના. એ મંત્રનો ગુંજારાવ થશે એટલે તારું વાસ્તુ પૂરું. એમથી આગળ કશું વાસ્તુ છે નહીં. બધી વસ્તુ આ બીજું ભગવાનના ભગત આવે, ભગવાનનું શાસ્ત્ર આવે, ભગવાનનો આકાર આવે, ભગવાનની મૂર્તિ આવે, મંત્ર આવે, બધી વસ્તુ આવી ગઈ એની અંદર. સંપ્રદાયનો સાર આખો આવી ગયો. મંત્ર, મૂર્તિ, શાસ્ત્ર આ જ વસ્તુ છે ને, બીજું છે શું? એની આગળ કશું છે નહીં. તો એ વાત તમારે કાયમ ગોખવાની. અને આપણા ઘરની અંદર જે ભગવાનની મૂર્તિ જે છે એ પણ બહુ સરસ પ્રભાવશાળી મૂર્તિ છે. એ આકાર એવો છે, એની સામે ઉભા રહો. જેમ મેં કીધું એમ કે જેમ શ્રદ્ધા સહિત તમે દર્શન કરો તો તમારી જેમ વાળના ખીલા જે છે એમ પેલા ચમકના પાણીની અંદર ખેંચાઈ જાય, એમ આપણું મન, આપણી આંખો એ મૂર્તિ તરફ ખેંચાય એવું સ્વરૂપ તારા ઘરની અંદર પધરાયેલું છે. એને આપણે કાયમ સાચવવાનું અને એ સ્વરૂપમાંથી આપણને કંઈક ને કંઈક અનુભવ થવો જોઈએ. એ મોટી વાત છે. એ ભગવાનની સાથે આપણે કાયમ અનુસંધાન રાખવાનું. અને આ જે સમયો આપણે કર્યો એ બહુ સારી વાત કહેવાય. આ મંગલાચરણ કહેવાય. એ આજે આપણે આટલે થોડીક વાત કરી, બાકીની વાત આવતીકાલે કરીશું. પણ અત્યારે આપણે થોડીક વાર ધૂન બોલાવી અને સભાને વિરામ કરીએ. સહજાનંદ સ્વામી મહારાજની જય.